કોઈ વ્યક્તિએ લોન લીધી હોય અને મિલકતનું સાટાઘાત કરી આપ્યું હોય સિક્યુરિટી પેટે, તો આવા સાટાઘાતના આધારે સ્પેસિફિક પરફોર્મન્સ એક્ટ હેઠળ કોઈ દાદ મેળવી શકાય? આવા પ્રકારના સાટાઘાતથી શું કોઈ દાદ મળી શકે? કોઈ પણ વ્યક્તિને મજબૂર કરી શકાય સામેવાળીને કે એ સેલ એગ્રીમેન્ટ કરી દે? મિત્રો, આ બાબતે સુપ્રીમ કોર્ટે શું કીધું એ વિગત આજે આપણે જાણવાના છીએ આજના વિડીયોમાં. આજના વિડીયોનો જે વિષય છે એ એવો છે કે જો કોઈ વ્યક્તિએ કોઈ મિલકત અંગેનો સાટાઘાત કરી આપ્યું હોય, સેલ એગ્રીમેન્ટ કરી આપ્યું હોય અને એ સાટાઘાત છે જો એ સિક્યુરિટી પેટે કરી આપ્યું હોય, તો આવા કિસ્સામાં સ્પેસિફિક પરફોર્મન્સ એક્ટ હેઠળ કોઈ રિલીફ કે કોઈ દાદ મળી શકતી નથી. આવું નામદાર સુપ્રીમ કોર્ટે હાલ એક કેસમાં કીધું છે. મિત્રો આ કેસ છે એ બાબુલાલ એન્ડ અધર્સ વર્સિસ હજારીલાલ કિશોરીલાલ એન્ડ અધર્સ. આ કેસમાં એક મિલકત અંગેનું સાટાઘાત કરવામાં આવ્યું હતું અને આ સાટાઘાત છે એ સિક્યુરિટી પેટે કરવામાં આવ્યું હતું. એટલે કે એ વ્યક્તિએ લોન લીધી હતી અને લોનની અવેજમાં સિક્યુરિટી પેટે આ સાટાઘાત કરવામાં આવ્યું હતું અને કોઈ કારણોસર એ લોન રીપેમેન્ટ ન થઈ એટલે જેની ફેવરમાં આ સાટાઘાત કરવામાં આવ્યું હતું એ વ્યક્તિએ કોર્ટમાં સ્પેસિફિક પરફોર્મન્સ એક્ટ હેઠળ કરાર પાલનનો દાવો કર્યો. મિત્રો, આ કરાર પાલનનો દાવો જ્યારે ચાલ્યો અને એ અંતે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે જોયું કે આ જે સેલ ડીડ છે, જે સેલ એગ્રીમેન્ટ છે, જે સાટાઘાત કરાર હતું એ કોઈ લોનના અવેજમાં એટલે કે સિક્યુરિટી પર્પઝથી કરવામાં આવ્યું હતું. મિલકતને વેચાણ કરવાનો કોઈ ઈરાદો હતો નહીં. આ હકીકત જ્યારે સુપ્રીમ કોર્ટના રેકોર્ડ ઉપર આવી સુનાવણી દરમિયાન, એટલે સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં એવું સ્પષ્ટ કીધું કે જ્યારે કોઈ વેચાણના ઈરાદાથી જો સેલ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું ન હોય અને માત્ર લોન લીધી હોય અને સિક્યુરિટી પર્પઝથી જો સેલ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હોય અને આવી તમામ હકીકતો છે એ વાદીએ જો દાવામાં છુપાવી હોય તો વાદી છે એ ચોખ્ખા હાથે કોર્ટમાં આવ્યા નથી. એટલે જ્યારે વાદી ચોખ્ખા હાથે કોર્ટમાં આવ્યા ન હોય, સાચી હકીકતો કોર્ટ સમક્ષ છુપાવી હોય, ત્યારે એ ઇક્વિટેબલ રિલીફ મેળવવાને પાત્ર નથી. એટલે આ જે સ્પેસિફિક પરફોર્મન્સ એક્ટ હેઠળનો જે દાવો હતો એ સુપ્રીમ કોર્ટે રદ કર્યો અને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવું નોંધ્યું કે વાદીએ દાવામાં આવી કોઈ હકીકત જણાવી નહોતી કે આ જે સાટાઘાત કે સેલ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું બંને પક્ષકારો વચ્ચે એ લોનની સિક્યુરિટી પર્પઝથી કરવામાં આવ્યું હતું, વેચાણના ઈરાદાથી કરવામાં આવ્યું નહોતું. આ તમામ હકીકતો છે એ વાદીએ છુપાવી હતી. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસમાં આખો દાવો છે એ રદ કરતો ચુકાદો આપ્યો છે. મિત્રો આના ઉપરથી આપણે સમજીએ તો હવે એ સ્પષ્ટ થઈ ગયું કે જ્યારે કોઈ પણ સેલ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, એ સેલ એગ્રીમેન્ટ જો વેચાણના ઈરાદાથી કરવામાં આવ્યું ન હોય તો એવા કિસ્સામાં ઇક્વિટેબલ રિલીફ મળી શકતી નથી, એવું નામદાર સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં કીધું છે. મિત્રો, તમારી પાસે પણ આવા કોઈ કેસ હોય, આવા કોઈ મૂંઝવણ હોય, તમે કોઈને સાટાઘાત કરી દીધું હોય સિક્યુરિટી પર્પઝથી અને અત્યારે તમે જો કોર્ટમાં હેરાન થતા હો, તો તમારી કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. કાયદાની વાતો એનો જવાબ આપશે. કાયદાની વાતો તમારા પ્રશ્નોનું નિરાકરણ અને માર્ગદર્શન કાયદા મુજબ જે થતું હશે એ આપવાનો પ્રયાસ કરશે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને આ જ પ્રકારની કાયદાની સચોટ માહિતી મેળવવા માટે કાયદાની વાતોને ફોલો કરો, કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરો. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.